કે ઈ જમાનામાં બારવટિયાને યાદ કરવા પડે કે 6 વર્ષ આજના જમાનામાં 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ મોટરમાં બેહારી લઈ જાય અને ન કરવાનું કૃત્ય કરે. 6 મહિનાના 6 વર્ષની દીકરી ઉપર 6 વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય આચાર્ય દરજાનો માણસ કરે એક બાજુ આજના જમાનામાં, અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો વગડામાં ઘોડલી લઈને નીકળ્યો અને ઘોડલીના ડાબલા વાગે છે. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા ધાવે નાહી ભાગા ભૂબાણા કી ગાજ તને ટોપ કાકે નાગા ધરી પાગા હાથ જાય તાતો બીજા રાગા પ્રભે નાગા હારા ગપે રાજ ધુમા 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 ધરી ખેલા જેમ રમે તળ પે ઢાકે માથે જાણે સુતા તીર કાસરા પૂરી હિવોડા કાન હુરી જર સોય સમ પેર સગોડા વાદે રાસ તીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 ડાબા હેરી હેરી હેરી. આવી રીતે ઘોડલી ઉપર સવાર થઈને જાતા હતા જોગીદાસ ખુમાણ. બનેલી ઘટના છે, મેઘાણીજી લખે છે. 18 વર્ષની એક દીકરી રૂપના આભરણ જેવી પરી જેવી નદીમાં બરાબર ઘોડી ઉતરીને હળી કાઢીને ઘોડીની લગામ ચાલી. જોગીદાસ ખુમાણની ઘોડીની લગામ ચાલી. જોગીદાસ ખુમાણ જોઈ રહ્યા કે આ દીકરી મારી ઘોડીની લગામ કેમ ચાલી. પોતાને હાથમાં ભાલું હતું અને કીધું બેન કેવા ગયા છે, બોલ્યા નહીં. કેવા જાય કે બેન દીકરી લગામ મૂકી દે. એ હજી આમ બોલે એની પહેલા એ દીકરી બોલી ગઈ કે જોગા ખુમાણ બેન કે દીકરી નો કહેતો. જોઈ રહ્યા કેમ? તન મન ધનથી તમને વરી ચૂકીશું. પરી જેવી દીકરી આ બનેલી ઘટના કહું. એક બાજુ આજે શું ઘટનાઓ બને છે, એક બાજુ જોઈજો તમે. કીધું વરી ચૂકીશું. તારી ખુમારી ઉપર તારી આંખ, તારું તેજ, તારો કરડો શેરો, તારી મૂછડિયું જોગા ખુમાણ તારી ખુમારી ઉપર મને ઓળઘોળ સોનું રાહ જોતી હતી કે અહીંથી નીકળે એટલે તારી હારે હું બારવટા કરીશ અને હું તને તન મન ધનથી વરી ચૂકીશું જોગા ખુમાણ. અને હાથમાં ભાલું હતું એની બુડી મારી આમ લગામ પકડી હતી ને કાંડામાં બુડી મારીને મુકાવી દીધો. અરે અરે જા જા મારી કમરીબાઈ, આવું ન બોલાય. કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણની દીકરીનું નામ કમરીબાઈ હતું. એટલે તું મારી દીકરી છો, મારી કમરીબાઈ, આવું બોલે છે. અને આ કાંડામાં બુડી મારી ભાલાની મુકાઈ ગયું અને કીધું બેટા આ માંસના લોસકાનું શરીર આજ થોડું ઘણું જુવાન આવે અને તું આવી વાતો કરે છે. રાષ્ટ્ર માટે કંઈક કરી લે. તારા મા બાપના ઉજળા સંસ્કારને હાથવી લે. તારા મા બાપ પરણાવે ને પરણી જા બેટા. આવી વાતો ન કરાય. અને એક ક્ષણ પહેલા જે વરવા માટે આવી હતી દીકરી, જેમ કોઈ સંત સાધુના કોઈ હાચા સાધુના વેણ લાગે એમ બારવટિયાના વેણ લાગ્યા. બે હાથ જોડીની દીકરી એટલું બોલી, જોગા બાપુ મને માફ કરજો, હું આંધળી થઈ ગઈ હતી તમારા પ્રેમમાં. આજથી તમે મારા બાપ ને હું તમારી દીકરી. ભલા માણસ, આ ઘટના બારવટિયામાં બની. અને જોગીદાસ ખુમાણે પોતે જે પડાવ બેઠા હતા ને ત્યાં જઈ વાળું કરી અને હાંજે હોવા ટાણે મરચું લીધું. મરચું બે આંખોમાં આંજી અને માથે પાટા વાળ્યા. કલ્પના મગજ ખોપરામ નો બે એવી વાત છે. મરચી જરા જરા સટણી આંખોમાં નાખી અને માથે પાટા વાળા હવારે પોટા જેવી આંખું થયું અને કીધું કે અરર જોગાભાઈ આ શું કર્યું? સાથીદારોએ પૂછ્યું તો કે આંખું બહુ રૂપાળી, એમ કોઈ બેન દીકરીનું મન જો આપણા ઉપર રૂપાળી આંખું જોઈને બગડી જતું હોય તો એ આંખુને બગાડી નાખવી જોઈએ. ભલા માણસ એ આંખુને રૂપાળી ન રહેવા દેવાય. આ બારવટિયા કહેવાતા છે. કાજળ ઘેર દાદ બાપુ કહે છે કાજળ ઘેરા કાળજામાં એને તેજની જોઈ લકીર, જુલમી નરમાં માનવતાના એને હૈડે દિશા છે હીર, અંતરના લોટ ઉસાળ્યા અને સમંદરમાં વીરડા ગાળ્યા. અને સમંદરમાં વીરડા ગાળ્યા કહેવાય. કહેવાનો અર્થ મારો એટલો છે કે એ આપણી પરંપરા છે, એ આપણી વાતો એ કાયમના માટે રહીએ. આપણો દેશનો યુવાન રાષ્ટ્રને પ્રેમ કરે, ઝાડવાને નુકસાન ન કરે, ગમે ત્યાં માવો ન નાખાય, કાગળિયા ન નાખાય. મારું ઘરથી નીકળું એટલે મારી ધરતી જ મારું ઘર છે એવું જ્યારે થાય ને ત્યારે મોદી સાહેબનું સપના બધાય છે એ પૂરા થાય અને ભારતની સામે દુનિયાથી મીટ નહીં માંડી શકાય. ભલા માણસ, આપણી પાસે એવું કોની પાસે છે? આપણે અમેરિકા આપણને કહે કે અમે આ મોકલશું ને આ લેવું નાનું આટલું ટ્રેન લેવું 50% લેવું ની કઈ શું કામે? આપણી પાસે બધું છે પણ આપણે જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલીને એક થઈ જાય એટલું હજી ઘટે છે. હા, ઈ એક થઈ જાય તો બીજું તો આપણી પાસે. તમે વિચાર કરો, અમે વિદેશ જઈએ અમને ખબર છે ત્યાં આપણા જે સનાતનીઓ હોય જેને પ્રેમ હોય ધર્મ પ્રત્યે એ તુલસી પીપળા વાવે કરે તો શું કરવું પડે ખબર? ઘરમાં વાવવા પડે અને હીટ આપવું પડે. જો બહાર વાવે ને તો હુકાઈ જાય. એનું હવામાન અમુક એવું વાય તો એ બધું હુકાઈ જાય, બળી જાય. હવે અહીંયા તો મંદિરમાંથી લીમડો થાય, પીપળો થાય, ક્યાંક વંડી હોય તો વંડીમાંથી વડલો થાય. હવે આવી ધરતી ક્યાં મળે ભલા માણસ? તમે જુઓ તો ખરા, આવી ઋતુઓ આપણા જેવી ક્યાંય નથી.
આપણા જેવી માં ક્યાંય ન હોય સાહેબ, આપણા જેવી જનેતા ક્યાંય ન હોય. આ હકીકત આપણું છે ને આપણે વખાણ કરવા નહીં, પણ આપણે આપણું બગડે વાતું કરી નાખવી બહુ હેલી છે. મેરા દેશ મહાન, મેરા ભારત આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे, ઠુ માવો સૂકીને આલ્યા જાય. એમ ન થાય, કરી બતાવવું પડે તો આપણા દેશ જેવો કોઈ દુનિયાનો દેશ નથી. એ રાષ્ટ્ર ભાવના જાગે. આપણા દેશના યુવાનોએ બલિદાનો દીધા છે સાહેબ. ભગતસિંહ જ્યારે ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ સાન્ડર્સને જ્યારે મારે છે અને કહેવાય છે રાતના 10 વાગ્યાની આસપાસ એક સ્ત્રી, એક બાઈ માણા પોતાનો ધણી ઘેરે નહોતો, એને દ્વારે જઈને ટકોરા મારે છે ભગતસિંહ. એના સાથીદારો ભેળા થઈ અને આમ બાઈએ દરવાજો ખોલ્યો. સાહેબ છોકરા ભણાવતી હતી, એનો પગાર લેતી હતી, બોમ્બ બનાવતી હતી ભેળા રાષ્ટ્ર માટે. એનું નામ દુર્ગાવતી, આમાં દુર્ગા ભાભી તરીકે ઓળખાય છે. હું તો વેદના સાથે એક વાત તમને અહીં કહું, વડીલો છે મને સાંભળે છે યુવાધન, કે ઘણા શબ્દોને બગાડી નાખ્યા છે. તમે કોઈ પણ જગ્યાએ નેટમાં સર્ચ મારો ભાભી એટલે ન જોવાનું આવે. ભાભી બહુ પવિત્ર શબ્દ છે આપણો સાહેબ. ભાભી એટલે માં. એના ઉપર કલાકો સુધી વાર્તાઓ છે મારી પાસે, મેં ઘણી વાર કીધી છે. પણ ખેર, આપણે જેટલો આખો ઓગો હળગો હોય તો એ ઠાર્યો ન ઠરતો હોય ને, બચ્ચા હોય એટલા ફૂલા ખેંચી લેવાની વાત છે આમાં તો. બાકી તો ઓગા નો ઓગા હળગે છે, એમાં બધું એનો હાથમાં આવે. હવે સાંભળજો, એ દુર્ગા ભાભી એને ખોલ્યું એટલે ભગતસિંહે શું કર્યું ખબર? આખા લાહોરની માલિકો બધી બાજુ પોલીસ, અંગ્રેજ પોલીસ એટલી બધી સક્રિય થઈ ગઈ હતી, ગોઠવાઈ ગઈ હતી. કારણ કે સાન્ડર્સને એવડા મોટાને માર્યો છે, એવડા મોટા સાહેબને માર્યો છે. જ્યાં જોવો ત્યાં ભગતસિંહને ગોળીએ દઈ દો, હુકમ થઈ ગયો. ભગતસિંહે પહેલી વાર બાલ ઉતાર્યા, વાળ ઉતાર્યા. આપણે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, ફોટા મૂકીને ભગતસિંહના તો ટોપી વાળા બહુ ન મૂકવા. આપણે વાંધો નથી, પણ મેં વાંચ્યું છે એટલે તમને કહું. બટુકેશ્વર દત્ત એનો સાથી એમ લખે છે કે ભગતસિંહે પહેલી વાર પાઘડી ઉતારીને ટોપી પહેરીને ત્યારે ગમતું નહોતું, માથું ધૂણાવીને એમ બોલ્યો હતો કે जिसका देखने में भी अच्छा नहीं लगता उसका टोपी पहनना पड़ रहा है आज. એ ટોપી પહેરી શું કામે? અંગ્રેજ અધિકારી બન્યો તો ટોપી ખાલી મૂછું રાખી, દાઢી પાડી નાખી, વાળ ઉતાર્યા, માથે ટોપી પહેરીને એકદમ રૂપાળોનો એવો હતો અને બરાબર મેકઅપ કરીને તૈયાર થયો. બોલો, ભૂલ ધોળિયો જ લાગે ભૂલો. એટલે દુર્ગા ભાભીએ દરવાજો ખોલ્યો, અંદર ગયા. ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર, યુવાનો બધા એ અંદર આવ્યા. એટલે ત્રાહી નજરે રાજગુરુ સામું જોઈને દુર્ગા ભાભીએ કીધું, કોણ હે ये સાहब કોણ હે? તો ભગતસિંહ ખકડા દાંત કાઢીને કે હા હા હા, દાંત કાઢ્યા. मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सकी, अब मुझे अंग्रेज नहीं पहचान सकेगा. હા હા હા. અને લાહોર થી કલકત્તા ટ્રેનમાં જવાનું હતું. આખી વાત કરવામાં આવીને દુર્ગા ભાભીને કીધું પહેલી વાર કે તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે, એટલે પાત્ર ભજવવાનું છે. અને દુર્ગા ભાભી પ્રકૃતિનો પેલા તો મરોડ બદલાણો. આવી અનેક કથાઓ તમે વાંચો ને, હેર લોહી ચડે સાહેબ. આ હકીકત કહું છું, તમે આવું વાંચ્યા કરો ને સાંભળ્યા કરો એટલે સુગર ને ઓલું બધું બીપી ની તો નહીં જ થાય, ગેરંટી આપું તમને. હા, કારણ કે અંદર કંઈક તત્વ તો હોવું જોઈએ કે નહીં. અને દુર્ગા ભાભીએ પેલા તો એમ કીધું, મારા સામે આવીને કોઈ એમ કહે ને કે તમારે આનો પત્ની બનવાનું, એ જીવતો ન હોય. પણ દેશના માટે ભગતસિંહ મારો ભાઈ કયો તોય ભલે, દીકરો કયો તોય ભલે, એના પત્નીનું પાત્ર ભજવવા માટે હું તૈયાર છું. मेरा भगत जीता रहे, जिंदा रहता है तो कुछ भी करने के लिए तैयार हूं. અને પહેલી વાર દુર્ગા ભાભીએ મેકઅપ કર્યો સાહેબ. હવે મેકઅપ કોઈ ખરાબ નથી, હું માવડીઓનું બેનું દીકરીને કહું, રૂપાળું રહેવું, સારું લાગવું બહુ સારી વાત, તમે તમારે કરો, પણ પતિના ખર્ચા પ્રમાણે. હા, ઈ થોડુંક જોઈ લો. બાકી એમાં કાંઈ રૂડું લાગવું, સારું લાગવું એ સારું છે. પણ એક વાત હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું, મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું રૂપ ખીલે, એની પાસે બ્યુટી પાર્લર ફીકા પડે દુનિયાના ગમે હોય તો ભલા માણસ. હા, એ વાત હકીકત છે. પણ દુર્ગા ભાભી એટલે મેકઅપ કર્યો કે એને ગોરિયાની બાઈ લાગે, ભૂરિયા જેવી. ભગતસિંહ પણ એવો તૈયાર થયો ટોપો ઓઢીને. દુર્ગા ભાભી ભગવતી ચરણ વોરાના પત્ની, બધા ક્રાંતિકારીઓને ત્યાં ખાતા પીતા હતા, ક્રાંતિના કામ કરતા, બોમ્બ બનાવતા હતા. આખી કથા જબરી છે. પણ આજે હાટકેશ્વરને હું એક આ બિલીપત્ર ચડાવવા આવ્યો છું, મને લાગે છે. અને આવા મર્દા મર્દ વડાપ્રધાન છે, એને આવી એકાદી વાત કહું તો એનો 75મો જન્મદિવસ ઉજવાય છે. એટલા માટે હું આ વાત આપને કરું છું. ભલા માણસ. દુર્ગા ભાભી તૈયાર થયા. શશી નામનો એનો દીકરો 5-7 વર્ષનો, એને તેડીને હાલતા થયા. શું કરવાનું હતું? રાજગુરુ એનો માણસ બન્યો, ઠેલો ઉપાડવા વાળો, એનો નોકર બન્યો રાજગુરુ. અને ભગતસિંહ છે એ અંગ્રેજ અધિકારી બન્યો. દુર્ગાવતી એની પત્ની બની. અને ઇંગ્લિશ બોલતા જાય ને આમ હાલ્યા જાય ને, એટલે ગોરાઓને ખબર જ ન પડી
પોલીસની એટલી બધી રેલવે સ્ટેશન ને બધી ચકાસણી ને બધું એટલી સિક્યુરિટી આ ટેસ્ટથી હાલ્યા ગયા. આમ થોડાક રેલવે સ્ટેશન આમ થોડુંક આઘું રહ્યું ને એટલે દુર્ગા ભાભીએ ભગતસિંહને કીધું એ સચી કો ઉઠા લો, હા 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 ગોદ મેં લઈ લો, મારા સસીને તેડી લ્યો. હવે સાંભળજો, મારા દીકરાને તેડી લે તું ભગતસિંહ. પછી કે મેં ક્યું દુર્ગા ભાભી, ભાભી મને ક્યાં તેડવાનું, કે તમે તેડી લ્યો, મારી પાસે રીએ નો રીએ, તમારાથી એક દીકરો નથી તેડાતો. ધીરેક દઈને કાનમાં કીધું ભગતસિંહ મારા સસીને તેડી લે, કારણ ભગવાન ન કરે નારાયણને આપણને નહીં ઓળખે અંગ્રેજ, અને આપણે લાહોરથી કલકત્તા પૂગી જઈશું. મારો પતિ કલકત્તા છે, પૂગી જઈશું, પણ કદાચ અંગ્રેજ પોલીસ ઓળખી જાય અને સીધો ગોળીબાર કરે ને તો મારા સસીને આડો દઈ દેજે. ભગતસિંહની જરૂર છે મારા દેશને, મારા સસીની જરૂર નથી. હા હા હા, એકનો એક દીકરો સાહેબ. કોક દી વાંચો દુર્ગાવતી કોણ છે. આજ ઘણા દીકરીઓને ખબર નથી કે દુર્ગાવતી કોણ છે. હા, એવી તો કેટલીય કથાઓ હતી. એક વાત ખાલી નાનકડી મેં કીધી, અને એણે કીધું કે સસીને તેડી લે, અને ભગતસિંહે તેડી લીધો, અને બન્યું નહીં, વાંધો ન આવ્યો, અને કલકત્તા પૂગી ગયા. કહેવાનો અર્થ મારો એટલો છે, આ ભારતની દીકરીઓ હોય, અને આવી દીકરીઓ હોય ને સાહેબ, તમે વડનગરમાં કોઈ કાલે મોટી કંપની આવીને એમ કે આટલા 1000 કરોડ આપ્યા, આટલા 1000 કરોડ તમને આપ્યા, જમ્બો જેટ 700 માણસ સામે એવું પ્લેન ઉતરે એવું એરપોર્ટ અહીં બનાવી દો, એવું તમને વડનગરને કાલે આવીને કોઈ કંપની કહે તો તમે એમ કહો ભાઈ કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈ. 700 માણસ સામે એવું જમ્બો જેટ પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવવું હોય તો 5-7 વર્ષ હોયા જાય તો એરપોર્ટ બને. હવે એક એરપોર્ટ બનાવવું હોય તો 5-7 વર્ષ હોયા જતા હોય. 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવાનું એરપોર્ટ બનાવવું પડતું હોય, એની તૈયારી કરવામાં 5-7-10 વર્ષ હોયા જતા હોય, તો મોદી સાહેબ જેવા મહાપુરુષને ઉતાર્યા હીરાબાઈ કેટલી તૈયારી કરીએ છીએ, એમનેમ નથી થતું. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે, એ તો વંકડ મૂછા વીર. એટલે આ કલાકોની કલાકો સુધી વાતો થઈ શકે, ઘણી વાતો થાય, પણ હજી ભાઈને સાંભળવા છે, સમયને પણ આપણે ન્યાય આપવો જોઈએ. એટલે છેલ્લે હું સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપીશ. વાતો તો ઘણી બધી લોક સાહિત્યની, લોક જીવનની, નાની નાની વાતોમાં જીવતરની કેડિયું જડી જાય. એક જજ સાહેબે 2 જણાને જુદા જુદા ગુનાવાળાને બેને એના જે કાંઈ દંડ આપ્યો, જજ સાહેબે ફેંસલો સુણાવ્યો. એ કેવો ફેંસલો સુણાવ્યો ખબર? એક માણસે નાનો એવો ગુનો કર્યો હતો ને, નાનો એવો ગુનો હાવ કર્યો હતો ને, એને કીધું કે આને ગધેડા ઉપર બેહારો, આને ગધેડા ઉપર બેહારો, મુંડન કરો, માથે કાળો ટકો કરો ને આખા ગામમાં ફેરવો. અને એનાથી વધારે ગુનો કર્યો તો એને કીધું કે ભાઈ તમે ઉઠીને હવે આવું ન કરતા, આને એટલું જ કીધું. તો કોકે કીધું જજ સાહેબ તમે આવો ફેંસલો સંભળાવ્યો, ઓલા માણસનો ગુનો મોટો હતો, એને ખાલી આવું ન કરતા કહી દીધું, તમે ઉઠીને આવું કર્યું. અને આને નાનો એવો ગુનો હતો ને બિચારાને ગધેડે બેહારવો ને ટકો કરાવવાનો, આનું શું કારણ? તો કે ઓલો જે મેં એમ કીધું ને કે તમે ઉઠીને આવું કર્યું ન કરતા, એ હવે જીવી નહીં શકે, તમે જાઓ. અને ઓલો તો કે તમે જઈને જોવો જ ખબર પડે. તો એ તો આખા ગામમાં ઘુમરા મારીને છે, એને ઘરવાળી હામી મળી. તો કે લે આ તમારી આવી હાલત કાંઈ, કે હવે 2 જ હેરી બાકી છે, ચા મૂકતા આવી જાઉં. એને મનમાંય નહોતું. એમ જીવતરની જે વાતો છે એ જીવતર જેને સપાખરું બોલું એની પેલા 2 મને યુવાનની બહુ સરસ ફરમાઈશ આવી, 2 શિવાજીના હાલડાની 2 કડી લઈ લો. ખમા તમને આવું સાંભળતા રહેશો ત્યાં સુધી આપણી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમને અમીરાત ખમીરાત દેશભક્તિ મહાપુરુષો અને સુરવીરોની ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. આપણા ગીત નબળા સાંભળતા નહીં, ગીતો વાતું ન સાંભળતા, એ અસર બહુ કરે. નબળું અસર બહુ કરે, કોઈ નબળું તો વધારે અસર કરે, એવું સાંભળવું નહીં. અમુક ગીતો એવા હોય ને તમે વાતું જવા દો હાવ. અને અમે તો આ હાસુ તો આપી છીએ, આ યુગમાં માલ તો હાસુ આપી છીએ યાર, એ તો આ ડાયરામાં અમને ગૌરવ છે. હા, બાકી તો એવા હમણાં અમારે ફરવા આવ્યા ને ગીરમાં, એક જણો વળી સુધરેલો આવેલો ભેળો, ઘણા તાજા બહુ સુધરી જાય. તો એ સુધરેલો આવ્યો ભેગો, તો બધાને દૂધની તાહળીઓ માલધારીઓ ભરી દીધી. ઓલે કે મને દૂધ ન ફાવે. મેં કીધું નહીં ફાવતું તો શું તમને? મેં કીધું તો એ મીંડ્યો ગાવા, माल पिएंगे हम तो माल पिएंगे, मगरी कर पाटी में माल पिएंगे. मैं કીધું હે તને કરડે કાળોતરો નાગ તને. હકીકતમાં હા વાહ એ કાકીડાની જેમ ડોલતા હોય. અને 2 ધારાઓ છે અટાણે. એક યુવાધન એવું છે કે જે એવું વિચારે છે કે મારે રાષ્ટ્ર માટે કાંઈક કરવું, મા બાપનું નામ ઉજળું કરવું છે, મારે મારા ગામનું નામ ઉજળું કરવું, એવી એક ધારા. અને એક ધારા ધોળા પાવડર ઊંઘવા સિવાય ધંધો નથી.
તમે તમારા છોકરાને હાથવી લેજો. આ બેઠેલા બધાને કહું છું, ડ્રગ્સમાં વ્યસનોમાં ઘરી ગયા ને, કરજમાં ઘરી ગયા છે તો કોઈ ખગાવાલા હારા છે તો કાઢશે, મહેનતી છે તો કાઢશે, રોગમાં ઘેરણા છો ને તો કોઈ હારા ડોક્ટરો વૈદો આવી કૃપા થાય તો કાઢશે. પણ જે વ્યસનમાં ડ્રગ્સ સેવા ઘરી ગયા એની પેઢીઓ નાશ થઈ જવાની છે. જનાવર બની ગયા છે, જનાવર. કાંઈ લેવા દેવા નથી. મા બાપને હોત ફાવે એમ બોલે છે. મા બાપથી બોલ્યું ન થાય. અમને વિચાર થાય મારા બાપુ વૈયા ગયા ત્યાં સુધી મને ગાયલું દેતા. ગાયલું એટલે દીધા જેવી, તું મૂર્ખ છો ને આવો છો ને. હા, પબેડો લઈ લેતા, ધોકો લઈ લેતા, પબેડા. આપણી ભાષા કેવી હારી બોલો. એકની એક લાકડી હોય ને ઘણું. હવે નથી વધારે સમય એટલે કેવું હું એના કેટલાય અર્થ આપણે ત્યાં થાય. લાકડી હોય ને, લાકડી ગયા આમ કરે એમ કોઈ ઘૂંસતો મારે ને તેનું ગોબું માર્યું, ગોબાવ્યો કહેવાય. બોલો, ગોબાવ્યો એટલે ઘૂંસતા મારે ને લાકડી એમ કે મને ગોબાવ્યું. અને એ લાકડી આમ કરીને હરોડે ને તો પરોણાવાળી કરી કહેવાય, મેથી પાકે કહેવાય. ઘણું બધું થાય. પણ એની લાકડી અહીંયા મારે 300 હાથ કરે ને કરાય નહીં. આ તો ખાલી વાત કરું છું. આપણા ભારતમાં આપણું કોઈ દુશ્મન જ નથી. હિમાળાવાળાને ધ્યાન રાખો. ભારતમાં આપણે બધાને એક થઈ જવાનું છે. આપણે બધા એક છે. ભારત આપણી માતા છે, બરોબર. પણ અહીંયા મારે ને એને લાકડી મારી કહેવાય. અને છૂટો કોકને મારે ને પબેડો માર્યો કહેવાય. બોલો, એકનું એક હોય. અમારે સોમ બાપા માલધારી ડાયરો હોય ને બધું લાકડી રાખતા જૂના જમાનામાં. તો તે દી આવું બધું નહોતું. કઈ 3 મહેમાન આવે છે જમવાનું બનાવજો એવું કઈ કેવું જ નહીં, કહેવાનું જ નહીં. તો ખબર કેમ પડે? હવે મહેમાન આવે બપોરે 1:30 વાગ્યો હોય, 1:30, અને મહેમાન આવે લાકડી ભેળી હોય. એ મહેમાન લાકડી આમ ઊભી રાખી દે ને ટોડલે આમ, એટલે બેન ચા મૂકી દે. જમીને આવ્યા. બોલો, લાકડી ટોડલે ઊભી રાખે આવી રીતે એટલે ખબર પડી જાય કે ચા પીવાની છે, જમીને આવ્યા. શું કામ ખબર? ઘડીક જ રોકાવું હોય ને તો જ લાકડી ટોડલે ઊભી મુકાય. નકર છોકરું બોકરું નીકળે ને કંઈક લાગે, ઉલળે પડે ને લાગે કોકને, 10 મિનિટ રોકાવું હોય ને 10-15 તો જ લાકડી ઊભી મૂકે. એની લાકડી આમ ઊભી મૂકે ટોડલે એટલે બેન ચા મૂકે. મહેમાન જમીને આવ્યા. ઈનો મહેમાન જય માતાજી કરીને લાકડી ખાટલા જવા દે એટલે બેન તાવડી મૂકે કે જમ્યા વગર ના આવ્યા છે, જમવાનું છે. બોલો, આવું તો કેટલું બધું છે, કેટલું બધું. આપણી માતાઓ બહેનો ભરત અત્યારે કચ્છમાં બધે વખણાય છે, ગામડામાં ઘણી જગ્યાએ. એ બધું કઈ એમને મોદી સાહેબ એના ઉપર કામ કરે. રણ હતું કચ્છના રણમાં બાવળિયા, અને કોઈ ડોકું કાઢવા તૈયાર ન હોય. અને આ દુનિયા કચ્છનું રણ જોવા આવે. આ મહાપુરુષને એકવાર તાળીએથી વધાવવા પડે. આવું તો કેટલું કર્યું સાહેબ. ઈ ભરત ને ઈ બધું છે ને, 12 વર્ષની દીકરી થાય ને 12 વર્ષની, ત્યાંથી એટલું બધું ભરત ને મોતી પરણું દીકરીને માં આપી દેતી. દાદી માં 12 થી 18-20 વર્ષની થાય ત્યાં સુધી મોતી પરણામાં એકાગ્રતા, જેને યોગ સાધના કહેવાય, એ દીકરી સતત એમાં રહેતી હતી ને. એના વિચારો ક્યાંય જાતા નહોતા. એની પવિત્રતા એમને રહેતી હતી. આ સાયન્સ હતું, વિજ્ઞાન હતું. ભલા માણસ, આવું તો ઘણું છે. પણ ખેર, હું જે તમને આપને કહેતો હતો, મારે મૂળ વાત ઉપર 2 કડી હાલરડાની લઈ લો. શિવાજી મહારાજને ઝવેરચંદ મેઘાણી જીજાબાઈ છે, એ પહાડના ઝાડની ડાળીએ ઘોડિયું બાંધી અને કહે છે, તો આ ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બા. અમારે ઈશ્વરભાઈ બહુ દાતાર માણસ છે. પ્રજાપતિ બરોડાથી આવ્યા છે. ભીખાભાઈ બધા એમની સાથે આવ્યા. એ કથાઓ એટલી કરી, જમણવાર હોય તો ઘણી જગ્યાએ. એટલે મને એક વાત યાદ આવી ગઈ, એને જોયા ને. એક પ્રજાપતિ પગ ઉપર પગ ચડાવી અને ઠીકરાના બધા ઠામ વેસે, અને લીમડા એ ટાઢે સાંયે ઉનાળામાં હુતેમાં. પ્રજાપતિ કુંભારનો દીકરો, અને એ વેસે ગોળા ને બધું તાવડિયું બધું વેચે. અને એ પગમાં પગ ચડાવીને એ મીઠી નીંદરમાં હુતા હતા. એમાં એક બેંકના મોટા સાહેબ નીકળ્યા. તો ઈ આવીને મોટર ઊભી રાખી કે આહા હા કેવો ટાઢો સાયો ગોળો ભર્યો. પાણી પીવાનું મન થયું. પાણી પીધું. પછી કીધું કુંભાર ભગતને, ભગત ગોળો એકાદો હારો આપો, ઠંડુ પાણી થાય એવો. એટલે કીધું આપો. ઊભો થયો, ગોળો દેખાડવા માંડ્યો, આ હારો આ હારો. પછી કે તમે શું કેટલું કમાવ? તો એટલું કમાઈ. તો કે એક કામ કરો, તમે મને પાણી પાયું, તમારો સ્વભાવ જોયો, હું રાજી થયો. હું બહુ મોટી બેંકમાં બહુ મોટો સાહેબ છું. તમે છે ને એક કામ કરો, લોન મૂકી દો. અને પછી આ છે ને આવી રીતે નહીં, આ હાથેથી દાંડીએથી હલાવવાના નહીં, ઇલેક્ટ્રોનિક ચાંકડા વસાવી લો. કે પછી વિસાવ્યા પછી કે વધારે ઉતારો ઠામડા ને બધા, વધારે કામ થાય ને વધારે ખટારા મોઢે તમારા હૈદરાબાદ ને સિકંદરાબાદ ને અમદાવાદ ને ટૂંકમાં આખા દેશમાં તમારો માલ જાશે બધો. કે પછી ખૂબ પૈસા કમાશો. કે પછી કે હે સરસ મજાનો બંગલો બનાવજો. કે પછી બંગલામાં પછી હે સરસ મજાની રૂમમાં એસી લગાવો. પછી કે આરામથી હુઈજો. કે ઈ તો હું હૂતો જ તો.
એ હું તો ટાઢી નીંદરમાં નિરાતે હું, તું અટાણે ખરે બપોરે ગુડાણો અહીંયા. હું તો મોજ જ કરતો તો. હાવ મોજ છે ની અંદરની વસ્તુ છે. આ ભૂખ એ અંદરની વસ્તુ છે. પદાર્થમાં કોઈ આપણે ખાઈ એમાં મજા નથી, મજા ભૂખમાં છે. મજૂર માણસ જે હોય આ મજૂરી કરતો હોય, બપોર સુધી ખેતરમાં કામ કર્યું અને પછી આવીને બાજરાનો રોટલો ચટણી સાય ખાઈને એ જે મોજના તોરા છૂટે એ આપણે ન છૂટે. આપણે પછી હોટલમાં સાવતા હોય ધારાનું, પછી ટાણું થઈ ગયું થોડુંક સાવી લઈ. ઘણા તો સાવી લે આ ભૂખ વગર હોત. હા જવા દો, ખેર મારે નથી જાવું, પણ મજા એ છે એટલા માટે. આખું આલડું જબરું છે, પણ એક કડી સાંભળજો. આલડા ઇંગ્લિશમાં છે, આલડા ચાઇનીઝ ભાષામાં છે, આલડા ફ્રાન્સ ભાષામાં છે, આલડા જાપાનીઝ ભાષામાં છે, આલડા ઉર્દુમાં છે. દુનિયાના આલડા અભ્યાસો હતો જોઈ લેજો, બધાય છે. આપણે જ આલડા હોય એવું નથી, પણ એક જ સાંભળી લેજો. દુનિયાની માએ દીકરાને કીધું મોટો થઈને આવી રીતે પૈસો કમાવો, આવી રીતે રોપ જમાવો, શરીરને કેમ હાચવવું, કેમ લેવું, કેવી રીતે તારે પ્રભાવ પાડવો, કેવી રીતે હાચવવું, બધી દુનિયાની માએ હાલડામાં એમ કીધું. એક જ ભારતની જનતા એમ કહી હગે, તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે. આ મરવાની વાત એક ભારતની માએ જ કરી. જોયું હોય ને જોઈ લેજો. કારણ કોઈ બેનને ત્યાં આપણે જઈ, 6 મહિનાનું બાળક ઘોડિયામાં હૂતું હોય અને આપણે એમ જઈને કીધું હોય તો તમારો દીકરો 6 મહિનાનો હૂતો એકનો એક ઘોડિયામાં, એકચ્યુઅલી એના મોઢા ઉપર બંદૂકો ફૂટે તો સારું, એવું કીધું હોય તો ચા તો ન પાય, પગરખાય પડ્યા રહી આપણે. મારા એકના એક દીકરાને બંદૂકો ફૂટવાની કયો મોઢામાં છે, પણ આ દેશની જનતાએ કીધું. પોતે શું કીધું? એક જ કડી સાંભળજો કે આજ માતા લેતી, હવે આજ માતા લેતી એ જી ચૂમિયું રે શિવા, હવે જીલજે બેવડ ગાલ શિવા, બેટા જીલજે બેવડ ગાલ. કારણ તેદી તારા મોઢડા માથે અન ધુઆધાર તોપ મંડાશે. તેદી તારા મોઢડા માથે અન ધુઆધાર તોપ મંડાશે. તેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે. એ ભારતની જનતા કહી હગે. વાતું ઘણી છે પણ હવે સમયનું છે એટલે હા, એટલા માટે છેલ્લે 2 મિનિટ માટે હાંધા થોડી આ પાંજરા વાળા હાંગળ લેતી બાગ છૂટા પાણી બોલી ગામ ગામ થયા હાથ બાગ નાની છૂટા ની જામુ ઝાડા પછુટા બેનાગ જાણી છૂટા નાસી પાણી કેના ફૂટા જમી જાગ કાળા ફાળા થેગુ વાળા ભલે કાળા વેર જાગા પાડ વાળા રંગા કાળા રંગ કાળા પૂર મોજાળા બુટેળા માહે વાદળા રણ નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી કાગા રણ તોર ફાડે તાળી બંદુ કાળી કાગા રણ તોર ગમે કેકાણે ગણે કે ગાડી ધણી કી બાખરા ગાડી ધણી કી દરતા કા ભૂઠિયા દુતાર રણી કી સીધવા રાગ ધણી કી બુટિયા રોગા ધણી કી મામલો હુરા કરે માર માર ગંગા હનુ મગ ધમ બાને ગંગા ડાળા દેમ હાઈલા ભેરી હુંડા વાળા ગાળા તોડી હનુમત ધમવાને લંકા ડાળા જેમ હાલ્યા ભઈ હુંડા વાળા કાળા દોડી આવી સેગીની ધોળે દીએ કામડામાં લૂંટવાને પાડે તારા. છેલે જે કડી બોલું એમાં હર હર આવે, અહીંયા 2 હાથ ઊંચા કરીને મારે હર હર કરજો. ન્યા હું પૂરું કરીશ. હર હર આવે ત્યારે દેખો મુલ્ક રાઠો કાયે જહાં શિવાજી ઢોલા થા. देखो मुल्क में राठो का
ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव, बोली हर 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 भारत माँ